બિલકુલ ભાવિક, આજે સમગ્ર ગુજરાતની અંદર 7 જેટલી મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવાની હતી। મોટા ભાગની તમામ જગ્યા ઉપર મહાનગરપાલિકામાં હોદ્દેદારોના નામની નિયુક્તિ થઈ ગઈ છે। પેચ જો ફસાયો હોય તો એકમાત્ર સુરત મહાનગરપાલિકાની અંદર 10 વાગ્યાથી સુરતના ચૂંટાયેલા તમામ ભાજપના કોર્પોરેટરોએ મનપા કચેરી ખાતે પહોંચ્યા। ભાજપની સત્તા પક્ષની કાર્યાલયની બહાર બેઠા, ત્યારબાદ તેમને સભાખંડની અંદર મોકલવામાં આવ્યા, પરંતુ નામ હજી સુધી જાહેર નથી થયું। એક તરફ ચર્ચા ચાલી રહી છે કે તમામે મહાનગરપાલિકાની અંદર ઓનલાઈન એ નામો ત્યાંના શહેર પ્રમુખોને મોકલવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે। તમામ જગ્યાએ નામો પણ મોકલાયા। રાજકોટ, ભાવનગર સહિતના વડોદરા જિલ્લા શહેરોની અંદર મહાનગરપાલિકાના મેયરના નામ પણ આવ્યા, ત્યાં મેયરના નામની જાહેરાત પણ થઈ, પરંતુ સુરતની અંદર એકમાત્ર પેચ ફસાયેલો છે। છેલ્લા 2.5 થી 3 કલાક જેટલો સમય વીત્યો, પરંતુ હજી સુધી સુરતની અંદર મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામ હજી સુધી તેનો પેચ ફસાયો છે। જ્યારે સુરત શહેર પ્રમુખનું નિવેદન ખૂબ ચર્ચાની અંદર છે કે અમારી પાસે 115 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એમાંથી અમારે કયા પ્રતિનિધિને મેદાને ઉતારવો, કોણ સારા, કોણ લોકોની સેવા માટે, કોને મેયર પદ, કોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમારી માટે ખૂબ મોટી મૂંઝવણ છે, તેવો દાવો કરવામાં આવ્યો છે। પરંતુ વાત હકીકત સુરતથી સામે આવી રહી છે, જે સૂત્રોએ દાવો કરી રહ્યા છે, મેયર, ડેપ્યુટી મેયર સાથે જ શાસક પક્ષના નેતા અને દંડક, આ 4 નામો નક્કી થઈ ચૂક્યા છે। પેચ ફસાયો હોય તો માત્ર એક નામ, અને એ નામ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદનો હોદ્દો। એ કોને આપવો અને કોને ન આપવો, કેટલીક બાબતો પણ સામે આવી છે કે જેને પોતાની દાવેદારીઓ કરી હતી, પરંતુ સુરતમાં કોઈએ પોતાના ફોર્મ ભર્યા જ નથી, એવી વાત સામે આવી છે કે સુરતની અંદર પહેલી વખત એવી ઘટના છે કે જ્યાં આટલા સમયગાળા દરમિયાન પેચ ફસાયેલો રહે, નામો ન જાહેર થાય, અને સાથે જ કોઈ પણ નામની ભલામણ વગર સીધું જ પ્રદેશ ભાજપ નામ નક્કી કરે છે, એ નામ આવવાની વાત અત્યારે સામે આવી રહી છે। હવે જોવાનું રહેશે કે કયા નામની અત્યારે મથામણ ચાલી રહી છે, કોના એવા જેક અથવા તો કોની એવી લોબિંગ ચાલી રહી છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે છેક ગાંધીનગર સુધી ચર્ચા ચાલી, પરંતુ હજી સુધી પેચ ફસાયેલો છે। એનું કારણ સુરતના તમામ કોર્પોરેટર પણ જાણવા માંગી રહ્યા છે, કેમ કે છેલ્લા 3 કલાક કરતાં વધારે સમયથી સભાખંડની અંદર કોર્પોરેટરો હાજર છે। દરેક લોકો એકબીજાના મોઢા જોવે છે કે હમણે મેસેજ આવે, હમણે નામ જાહેર થાય, પરંતુ આ તમામની વચ્ચે હજી એક લટકતી તલવાર છે કે કયા નામ પર મોહર લાગે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।